पुलिस वाले आके डायरेक्ट धमकी दे के गए, कोई वार्निंग नहीं दी है, डायरेक्ट धमकी। और इतना मेरे बच्चों को लेकर मैं कहाँ पे रहा हूँ अभी हाल में। આક્રોશ, આક્ષેપ અને આશરો ગુમાવનારના ચોધાર આંસુથી જાણે હળબળી ઉઠ્યો ચંડોળાનો આ વિસ્તાર। 74 બુલડોઝર, 200 ટ્રક, 1800 કામદારો અને 2000 પોલીસ અધિકારીઓ સાથે કાર્યવાહી। ક્યાંક ઘર્ષણ તો ક્યાંક લાઠીચાર્જના દ્રશ્યો। આ વચ્ચે ભાસ્કર નોંધારા બનેલા પરિવારો પાસે પહોંચ્યું તો કોઈક જે સામાન મળ્યો તે લઈને ભાગતા જોવા મળ્યા, તો કોઈકને તો સામાન પણ નસીબ ન થયો। रास्ते में आके रहना पड़ेगा, क्या करेंगे, कोई भी तो घर भी नहीं दे रहा हमारे को। एक घर हो तो ढूंढ ले पर इतने लाखों की तादाद में ये इंसान कहाँ से घर लावे। એક સમય ઐતિહાસિક ગણાતો આ વિસ્તાર 1200 હેક્ટરનો છે। ધીમે ધીમે મિની બાંગ્લાદેશ બન્યો અને 14 વર્ષમાં ચંડોળાનું ચિત્ર બદલાઈ ગયું। આજે પાછળનો આજે મોટો જે ભાગ જોઈ રહ્યા છો એ મોટા તલાવ તરીકે તેને ઓળખવામાં આવે છે। તેની આસપાસ મોટા ભાગનું એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલું છે। આપ પાછળની ભાગ જોશો તો આયરું છોટા તલાવ તરીકે આ વિસ્તારને ઓળખવામાં આવે છે। તેની આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।